40 કરોડ માણસો એ કુંભમાં ડૂબકી ગંગામાં ડૂબકી મારવા જશે એકણ કટકો હાડરો અને જો ગંગા જાય તો માનવી આ ગોળ માય કોઈથી ભૂત ન હરજે ભાગીરથી. હા, યોગી છે હો. હા, ભાઈડો માણાને કઈ 6.5 ફૂટની હાઈટ હોવાની જરૂર નહીં. હા, એ યોગી છે, એ સાબિત કરી બતાવે છે છે આવડો લ્યો. અને એક આ હિન્દુસ્તાન એટલું ભાગ્યશાળી છે કે 56 ની છાતી વાળો ભાઈડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામનો આપણને ભાઈડો વડાપ્રધાન મળ્યો છે. એ પણ એવડી મોટી વાત છે. હા, એ દેખાડી દીધું કે ભારતની તાકાત શું હોય. હા, કીર્તિસિંહ પેલા અહીંયાથી લડતા હતા ને. હા હા, કીર્તિસિંહ ભાઈ એટલે સાહેબ ગરવો ગ્રાસ્યો. હા, ગરવો રાજપૂત. હે હા, હું કોઈ એકનો કોટ કરી દઉં, નથી ભાજપ વાળો, નથી કોંગ્રેસ વાળો, નથી ઓલા આપ વાળો. હા, પણ ચારણ શું ને, સારા ને સારો કેવો જ જોઈએ અને નબળા ને નબળો કેવો. હા, બધે ફરમાઈ થઈ ગયો છું. પણ હરિ કંઠ મારે હાર પે લાગ્યો એના મોતી મોઢા નાખ્યા. અરે મોતીડા કરડી એક માળા ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એવો એક ગઝલ નો રે 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 ભાવને રોણી રાખ્યા. એવો હનુમાનજી મહારાજ. અને આજ મંગળવાર છે ત્યારે આ તો હું દરેક મારા કાર્યક્રમમાં કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને જો ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોય અને જનકબા જેવી જનેતા ન મળી હોય ને તો દુનિયામાં આ બ્રિજરાજદાન નું 5 ન આવતું હોય. સાહેબ, આ તો મા બાપ થકી જમાવટ છે. અને જેના મા બાપ ઉપર ગૌરવ હોય ઈ એના મા બાપ નું નામ સ્ટેજ ઉપરથી લાખો માણસોની વચ્ચે લઈ શકે છે. હા, જેને મોટા મંતરવા જેવા મા બાપ મળ્યા હોય ઈ કેવી રીતે લઈ શકે. પણ ઈ ઈશ્વરદાનજી જેથી હનુમાનજી મહારાજને રીઝવવા માંગે બેહે, હા, ત્યારે ઈ કેમ રીઝવે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તે હનુમાન એટલે બધાને વિનંતી છે કે મારી હારો હાલ અહીંયાથી મને તાળીઓનો સાથ આપો અને હનુમાનજી મહારાજની આપણે હનુમાન ચાલીસાનો પાઠ બધા અહીંયાથી ભેગા કરીએ. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને એમાં આપણે હજારો હનુમાન ચાલીસા એક ભેળી થાય એ બહુ મોટી વાત છે. ત્યારે
જ્યારે કુંભકર્ણને જગાડ્યો રાવણે
મારું નામ ગૌતમ મારું ધન મારું ધન 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 ધન